મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદની એસવીપી હોસ્પિટલથી આવી રહ્યા છે કે જ્યાં લોન્ડ્રી વિભાગમાં આગ લાગી હોવાની મળી રહી છે વિગતો। અહીં આગ લાગતા અફરાતફરીનો માહોલ થોડા સમય માટે તો સર્જાઈ ગયો। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। જોકે હાલ પરિસ્થિતિ અંડર કંટ્રોલ હોવાની વિગતો મળી રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધ્વનિ। આખરે આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? હાલ શું પરિસ્થિતિ છે? જી જયેશ, ચોક્કસ કારણ જાણતા તપાસમાં ખબર પડી છે કે જે વોશિંગ મશીન છે લોન્ડ્રી વિભાગમાં તેમાં શોર્ટ સર્કિટ જેવી ઘટના બની હતી અને તે બાદ આગ લાગી હતી। પરંતુ જે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી એમાંથી એક ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ હોસ્પિટલમાં જે ફાયર તંત્ર છે તેના દ્વારા જ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને જે ફાયર વિભાગ દ્વારા ત્યાં પહોંચ્યા બાદ જે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી બિલકુલ ધ્વનિ, હાલ શું પરિસ્થિતિ, શું તમામ જે લોન્ડ્રી વિભાગ છે પૂર્વવત થઈ ચૂક્યો છે? હાલમાં કામગીરી ચાલુ નથી કરવામાં આવી લોન્ડ્રી વિભાગની। એ લોકો અત્યારે હાલમાં જે ફાયર વિભાગની ગાડીઓ છે તે અહીંયાથી પસાર થશે, ત્યારબાદ ફરીથી એક વખત જે રાબેતા મુજબ કાર્ય છે તે શરૂ થશે। બિલકુલ ધ્વનિ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ એસવીપી હોસ્પિટલનો આ લોન્ડ્રી વિભાગ, ત્યાં શોર્ટ સર્કિટને કારણે લોન્ડ્રી વિભાગમાં આગ લાગી હતી। વોશિંગ મશીનની અંદર શોર્ટ સર્કિટ લાગ્યો અને તેને કારણે આગ લાગી હતી। જો કે ફાયર બ્રિગેડ પહોંચે પહેલાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો। હાલ પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી।